કોઈ મારી હેલ ઉતારો. આ ગામમાં છે કોઈ મરદ મારી હેલ ઉતારે? કોક તો અવાજ સાંભળો મારો. લે કીટુ તું હા હું. હું આખા ગામમાં હાથ પાડસ કે કોક મારી હેલ ઉતારો. એ આપણે આપણી હેલ આપણા ઘરે જઈને આપણે આપણા હાથે ઉતારવાની હોય. કઈ કોઈક થોડા આપણી હેલ ઉતારે. લે પણ તને ખબર નથી જે મારી હેલ ઉતારે ને એની હારે હું લગ્ન કરવાની. હે કેમ એવું કે જે તારી હેલ ઉતારે એની દારે તું લગન કર? પણ હું જ્યાં પૈણીને ગઈ ને 3-4 ફેરી ત્યાંથી હું પાછી આવી એટલે હવે આવી રીતે લગ્ન કરું ને તમારા બાપાને ખર્ચો નહીં. હા ઓ કીટુ ઈ તારી વાત સાચી કે જે તારી હેલ ઉતારે ને એની હારે તું લગન કરે એટલે તારા બાપાને ખોટો ખર્ચોય નહીં અને તાર લગન એ થઈ જાય. એ હારું તો પાછી આવજે કોક હેલ ઉતારે ને તો મારા લગ્નમાં આવજે પાછી. એ આ હું તાર લગનમાં બધાથી પહેલી ઊભી આઈશ. જા ગામમાં કોક તું હાથ પાડીશ ને તો તાર જોગું તો મળી જ જાશે. એ કોઈ જે મારી હેલ ઉતારવા આવશે. હાલો રસોડાના વાસણ આવી ગયા, થાળી આવી ગઈ, ચમચી આવી ગઈ, વાટકા આવી ગયા. લઈ લ્યો ભાઈ લઈ લ્યો. લગન પ્રસંગનો બધો સામાન આવી ગયો. મંડપ શણગારો, ઘર શણગારો, હાથી લઈ લ્યો. જે ભાઈઓને જોતું હોય એ બધું મળી જાહે. ગોકુળિયા, હા આ કયું ગામ આવ્યું? એ કાકા શેઠ ગામનું નામ લ્યો માને તમે. ગામ જે આવ્યું હોય એ આપણે છે ને બધું વેચવાની વાત કરવાની હોય. પણ ગોકુળિયા ગામમાં આપણે કોક ઓળખતું તો હોવું જોવે ને. કાકા શેઠ ઓળખે છે મને. કોણ? એ બાબુ દાદા. હાલ હાલ તો પેલા પેટની પૂજા કરીએ, એ ભૂખ લાગેલી છે. હાલ હાલ બાબુ દાદાને ઘેરે જાય. એ કાકા શેઠ બાબુ દાદાને ઘરે પૈસી જાવી પેલા થોડોક સામાન વેચી દેવી. એક કામ કર, તો બાબુ દાદાને ફોન કરી દે, એમ કે રસોઈ બનાવી રાખો એમ કે. એ કાકા શેઠ ફોન નો કરે હોય ને કેમ? એ ફોન કરવી ને બાબુ દાદા ને તો બાબુ દાદા ઘર મૂકીને બીજાને ઘરે વયા જાય બે આવા. ખવરાવે નહીં આપણને, ઈ એવા માણસ છે. હાલ તો થોડોક સામાન વેચીને છે ને પછી એના ઘરે જ વહી જાય. હા સીધું એને ઘરે જ આવીને એટલે મનશે રોટલા કરવા. હાલ હાલ. ચાલો હાથી આવી જાઓ. 52, 53, 54, 55, 56. એ ભૂરાભાઈ, હા આપણે ઓલા પૈસા નથી ગણવાના. આપણે ઓલા પ્લોટ વેચી નાખ્યા, એના પૈસા આવી ગયા, એનું લેણું ભરી દીધું. પછી ઓલા વાલમભાઈએ ઓળી ઉતારી નાખી, બાબુ દાદાએ તે ઓળી ઉતારી નાખી. આપણે હું ઉતાર્યું? આપણે બે કાંઈ ન રહ્યું. ડીંગા હવ ઈ બધાએ પ્લોટના પૈસા મને ભરી દીધા અને એના પ્લોટ છૂટા કરાવી લીધા ને એમાં જ તે મારી પાસે એટલા બધા રૂપિયા આવ્યા. હવે જો તું આ દુકાન લઈને આમ ક્યાંક ઉઈ જવું છે અને મસ્ત મજાનું દુકાનમાં ફર્નિચર કરાવી અને દુકાન જમાવટ પાડી દેવી છે. જો તું એમ કોઈ મારી હેલ ઉતારો. સિયા ગામમાં કોઈ મરદ તો હું એની હારે લગ્ન કરીશ. એ પણ તું થોડોક મરદ છો તો હેલ ઉતારોસ. મરદ છો ને એટલે તારી હેલ ઉતારી. ઈ તો તું ઉપર ઊભો છે ને એટલે હેલ ઉતારોસ. હેઠે ઊભો રહીને ઉતાર તો ખબર પડે. એમ એમે ઉતાર નાખું તારો આંડો જોજે. જય શનિ દેવા. એ બુડબક પપ્પા, એક તો છે 1.5 ફૂટિયો ને હેલ ઉતારે છે. ભૂરાભાઈ ઉતાર નાખું. ઉતાર ઉતાર ઉતારી લે હેલ. હું અહીં ઊભો નહીં તું તારે ઉતારી નાખું. જય શનિ દેવાલ, જય ના દેવગર, બાબલે શક્તિ દે. આ ઉ ઓય બાપા, ઓય મારે, ઓય માં, ઓય બાપા. ઊભો થા ઉતારી લે. હવે તું હું 1.5 ફૂટિયો મારી હેલ ઉતારવાનો છો? તને ખબર છે મારી હેલ ઉતારે એની હારે હું લગ્ન કરવાની છું. આ હેલ ઉતારવા રેકો છે એ ઉતારી લઈને તે ઉતારી નાખી મારો નીમ તોડી નાખ્યો. અડધી હેલ લઈને હું ક્યાં જઈશ હવે? એ મરદ છો મરદ, તારા લગન કા દિવસે? તારા લગન કા દિવસે? કાલે છે. કાલે છે ને આ ગાગર ઉતારી છે ને, આ ગાગર લઈને હું તને પડવા આવીશ. તૈયારી મરે છે, જા લઈને આવીશ તારા ઘરે. બધા આમંત્રણ આપી દેજે. હવે જાની ઓય બાપા, ઓય મારે, ઓય બાપા. ઊભો થઈ જા બોલો. તે તો મારો
નીમ તોડી નાખ્યો. હવે અડધો હાંડો મારે કોકની આગળ ઉતારવો પડશે. પુરાભાઈ હવે હું કરીશ તું બધું થઈ જાય તમે તૈયારી કરો બધી લગનની? હા એ પુરાભાઈ હા હા સોડી કોની હતી બસ ને, તને એ નથી ખબર કોની છોડી હતી? ના ના હવે ઓલી 4-5 વાર પાછી આવી ને ઈવડી ઈ છે આ ઝીણકા દાદાની છોડી. જીનકા તો સોડી લે તો હાલ હવે તું બોલી જ ગયો છો તારે હું કર્યું લગનની તૈયારી. એ ગૌલા એ પિંછુડા ભૌતિક ખાઈ આવો. આ જો હેરું રેડો. હાલો હાલો કોકને બીવરાવી. હાલો હાલો આને મૂકતે. હા બસ હાલો આ બેઠી જાવી. હાલો હાથી લઈ લ્યો. હાલો થાળી વાટકા લઈ લો, સમસી લઈ લો, કાથરોટ લઈ લો. એનો કોકુયા એનો એક એક જડી એનું કોડી જા, ભાગો જલ્દી. એ છોકરા યારું છે. એનો એ ગગા શેઠ બીઓમાં ઈ ખોટો હેરું છે. હે હા ખોટો હેરું છે. ખોટો એરું છે? હા ધ્યાન રાખજો કાકા શેઠ, આ સો એરું છે ને તો કવડી જાહે. ગોકુયા હા હા સમજે હટ હટ કાકા શેઠ હલ્યો નહીં. એ ગોકુયા એક મિનિટ ખોટો યારું છે. કહું છું ખોટો હેરું છે. એ છોકરા ખોટો એરું નાખ્યું ને અમને હું કામ બીવડાવો? એ કુનાલે નાખ્યો તો. હે કુનાલે નાખ્યો? હા ખમો પેલા મારા વાસણ ભરાવા લો. હા કુનાલ કોનો છોકરો? સંજયભાઈ નો. ગોકુળિયા હાલ સંજયભાઈ પાસે જાય હાલ અમને બીરાવે એમ કે હાલ એના બાપા આગળ લઈ જઈએ. હાલો હાલ ઉભા રે, થાકે છે, ઉભા રે. ઉભા રહો ગોકુળિયા હા થાકી જા હાલ હાલ આગળ જઈ. કાકા શેઠ આ ગામમાં ગળતા જ વિઘન આવ્યું હો. હા હા છોકરા બહુ રાશિ છે, ધ્યાન રાખવી પડશે. હવે ધ્યાન રાખજે તું. મને તો એમ લાગે કૂતરું નો વાહે પડે ને તો સારું. ઈ ધ્યાન રાખજે હવે તું. હાલો 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 થાળી વાટકા સમસી લઈ લો. એ કાકા છે કોઈ બહાર નથી નીકળતું. એક કામ કરવી, અંદર જાવી વેચવા, તો કોકને ખબર પડે ને કે આ લોકો વેચવા આવેલા છે એમ. ગોકુળિયા આ ડેલામ થઈ હાલ. હા એ કાકા છે સાસની થેલી લીધી છે, પીવી છે તમારે? ના ના આ પી નાખો ને તરત લાગી છે. એ થાળી વાટકા હે એ કાકા છે કૂતરી આવ્યા. એ, 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 ગોકુળિયા ભાઈ એ ભાગો કાકા છે, જલ્દી ભાગો. હા હા એટલે કાકા છે હવે વાહે નહીં આવતા. ડેલામાં તો કૂતરી વૈયાણી લાગે. ગોકુળિયા હારું કર્યું કૂતરી માં નું આવી વાહે પડી. હા હા એ ગોકુળભાઈ આ ગગા શેઠ તમે અહીંયા શું કરો? એ બાબુ દાદા હા તમને નથી ખબર અમે આ ગામમાં જવા આણાની વસ્તુ વેચવી, લગ્ન પ્રસંગમાં બધાને કામ લાગે ને ઈ. મને ક્યાંથી ખબર હોય? અને આ ગગા છે વાસણ વેચે. તમને ઈ નહીં ખબર હોય કે અમે તમારા ઘરે જમવાના છે ઈ તમને નહીં ખબર હોય. રોંઢો કરવાનો બાકી છે અમારે. ગોકુળભાઈ ગગા શેઠ હું પણ આજ બાર ગામ જાઉં છું. લે એમ કઈ બાર ગામ જાવ એમ થોડું હાલે? તો તમે ભૂખ્યા તડપી નો દેવી ગામમાં રખડી રખડી. હાલો જલ્દી રોટલા કરો, ઘરે ખાવી. હાલો હાલો ક્યારે બાર ગામ નથી જવાનું. તો તમે એમ કરો હો એક ગામમાં છે ને ફેરી મારી આવો ત્યાં હું તમારી આટલું રોટલા ને ચા બનાવી રાખું. ના 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 હોય એમની ફેરી મારવા દેવી એટલે તમે તરત છટકી જાવ. એ ગગા છે હારે લેતા જવાનું છે ને કે છટકી જાય. એ ગોકુળિયા એક આટો મારતા જઈ રાંધી નાખીએ. હા જો એ સાચી વાત. હા જાઓ જાઓ તમે જાઓ. હા જો, બસ ભાગી નો જતા હો પાછા. લા માણા હું તમારો ભાઈ બંધ જેવો ભાઈ અને થોડો ભાગી જાવ. હા તો કાંઈ વાંધો અને નહીં. મારે આંગણે તમે આવ્યા અને હું તમને ભૂખ્યા થોડા જવા દઉં. હા તો કાંઈ વાંધો નહીં, જાઓ. હા બસ ગોકુળિયા બસ હાલો થાળી વાટકા આવી જા. કેમ દોડતી દોડતી એવી ગામમાં હું થયું ઈ કાંઈ તમને ખબર છે કે નહીં? ના ના હું ઈ ગામમાં નથી ગયો ને તો ન ખબર હોય ઓલી ઝીણકા દાદાની છોકરી નથી ઓલી કીટુ? ઓલે વારા ઘડીએ લગ્ન કરે ને છૂટું કીને પૈસા આવે એવડી હા ઈવડી ઈ. એને હું પાછું નવીન કર્યું એ આખા ગામમાં ફરે છે માથે હેલ મૂકી કે કોઈક મારી હેલ ઉતારો, કોઈક મારી હેલ ઉતારો.
ઉતારી ગયો એ તો પાછું એમ કહેતી હતી કે આ ગામમાં કોઈ મરદ માણા હોય ને તો મારી હેલ ઉતારો તમે અને શેરીએ બિચારી ફરતી હશે હું ખબર કોઈ એની હેલ ઉતારી હશે કે નહીં ઉભી રહો, હું જાઉં છું હમણાં એની હેલ ઉતારીને પાછો આવું હું છે પણ હું છે હેલ ઉતારો એટલે હું થાય તમને ખબર છે પેલા ઈ જે થાય મારે હેલ ઉતારવી છે એ હેલ નો ઉતારવા જવાય તમે એની હેલ ઉતારશો ને તો એવું ગણાય જાય કે તમે એ કીટુવારે બીજા લગન કર્યા હે બેય જામાં અરે પણ બિચારીને બહાર લાગ્યો હશે એ ભાર નથી ઉતારવા જાવો તમારે હું બીજી બાયડી કરવી હે ઘરમાં એમ નો એમ દયા ખાવાની હોય ગામમાં કોઈ દયા નથી આવતી કીટુની હમણાં જઈને હેલ ઉતારી નાખું એમાં કાંઈ થોડા લગ્ન થઈ જાય નાવા દે મને તમે ઘરમાં જાઓ તમારે ક્યાંય બહાર નથી જવાનું હાશ આમને ઘરમાં રાખું ને એમાં જ હારું હે અને આ પાછા બહુ દયા ખાવાવાળા માણસ છે જો દયા ખાઈને ઓલી કીટુની હેલ ઉતાર નાખશે ને તો મારું ઘર ભાંગી જાહે એ ગગા શેઠ થાકી ગયા હો હવે બાબુ દાદાને ઘરે વૈયા જવી એ કુકુયા બોની તો થવા દે પછી જઈએ મને ભૂખ લાગેલી જ છે કોઈ છે આ ગામમાં મરદ મારી હેલ ઉતારશે એ કોઈ મારી હેલ ઉતારજો કોઈ છે આ ગામમાં મરદ મારી હેલ ઉતારશે લે કુકુયા હેલ હું ઉતારી આવું ઓય બાપા હેલ તો બહુ ઊંચી છે હો ઓય બાપા હેલ તો બહુ ઊંચી છે એ ગોકુળિયા હા ગગા શેઠ આ હેલ ઉતારવાનું હું કામ કે તને ખબર છે નહીં આલા હાથ પગ નથી હારા ગોકુળિયા એ મારા હાથ પગ હારા જ છે હવે હારા છે તો તો હેઠે બેહીને દેખાઈ લેતો હાલે બેઠી એ ગોકુળિયા મેં હેલ ઉતારી નાખી મેં હેલ ઉતારી નાખી એ હવે શાંતિ રાખ એક તો મને ચેતરીને હેલ ઉતારીને પાછો દાંત કાઢો છો ગમે એમ કરીને મેં હેલ તો ઉતારી લે હવે તારે મારે હારે લગ્ન કરવાના કેમ ગોકુળિયા આ બધા દોઢ ફૂટિયા એક હરખાત હોય કેમ એ ખરખા ઓલા અમારા ગામનો ઢીંગો છે ને એ કેબિન ઉપર ઊભા રહીને તે હેલ ઉતારી અને તે મને બેહારીને હેલ ઉતારી બીજા એ હેલ ઉતારી હા ઓલો અમારા ગામનો ઢીંગો છે ને બહુ માથા ભારે છે તો હું માથા ભારે છો ગગા છે કેદી જાન લઈને જવાનું છે કે હું જાન લઈને આવી હવે એ ઢીંગાને તું ઓળખતો નથી બહુ માથા ભારે છે તને ઢીબી નાખશે ગોકુળિયા કહી દે આપણે માથા ભારે છીએ હે ગગા શેઠ અડધી એલ હાસિંગ ઉતારેલી છે કોઈ કે આ હાંડો છે ને ઘડો કોઈ કે ઉતારી લીધેલો છે એ ગોકુળિયા હવે ઢીલું મૂકવા નથી થતું આપણે ખેંચ લેવાનું છે ગોકુળિયા આપણે જાન લઈને જવાનું છે જા તારા બાપુજીને કહી દેજે છોકતા સમયની તૈયારી કરજો જાન લઈને આ ગગા શેઠ થાય છે હા હવે પાછો બી નો જાતો ઓલા ઢીંગાથી ઈ આ બીવે ઈ બીજા આ ગગા શેઠ નહીં હો જાન લઈને મૂટ આવી એ આ તો કાલ મારા લગન છે ઓલો ઢીંગો જાન લઈને આવવાનો છે તો તું આવજે જાન લઈને બી નો જાતો ઢીંગાથી બસ બીવે નહીં આ ગગા શેઠ નહીં હો તો જીવવું ને તો ડરવું નહીં અને જો ડરવું ને તો જીવવું નહીં હો કહી દેજે તારા બાપુજીને ગગા શેઠની શોખતા સમયની તૈયારી કરે ગગા શેઠ જાન લઈને આવે જ છે અને ઢીંગાની સામે તને જાન લઈને પાણી લઈને વહી જાય જા. એ હારું તો બે આવજો પાછા હા હે એક માંડવે બે જાન આવવાની છે કાલ જોયા જેવી થવાની છે આવજો હો મિત્રો કાલ જોવા